શું દેશનું સંવિધાન કોઈ મુખ્યમંત્રીને જેલમાં રહીને સરકાર ચલાવવાની પરવાનગી આપે છે? હમણાં થોડા દિવસ અગાઉ જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ પહેલા નેતા કે મુખ્યમંત્રી નથી જેની ધરપકડ થઈ હોય, પરંતુ કેજરીવાલ એવા પહેલા મુખ્યમંત્રી છે જેમની પદ સંભાળતી વખતે ધરપકડ કરવામાં આવી હોય. તો હવે સવાલ એ થાય છે કે શું ખરેખર કોઈ સીએમ જેલમાં રહીને સરકાર ચલાવી શકે? શું કોઈ સીએમ જેલમાં હોય તો સરકારી ફાઇલ પર દસ્તખત કરી શકે છે? શું તેઓ કોઈ કેબિનેટ બેઠકમાં ભાગ લઈ શકે છે? શું તે બીજા કોઈ મંત્રી સાથે જેલમાં મુલાકાત કરી શકે છે? જેલમાં બંધ સીએમ શું કરી શકે છે અને શું નથી કરી શકતા? આ વિશે શું કહે છે કાયદો? નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું ખુશ્બુ અને આજે છે એ જ કાયદાની વાત. સુપ્રીમ કોર્ટ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટમાં એવો કોઈ કાયદો નથી કે ધરપકડ બાદ રાજીનામું આપવું જ પડે, કેમ કે ધરપકડને દોષિત ન ગણી શકાય. પણ હા, જો કોઈ સીએમને 2 વર્ષ અથવા તેથી વધુની સજા મળે તો રાજીનામું આપવું પડે છે. જેલમાંથી સરકાર ચલાવી શકાય કહેવું સરળ છે, પણ જેલમાં રહ્યા પછી જેલના કેટલાક નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી બને છે, કેમ કે કેદીઓ માટે જેલમાં અમુક નિયમો હોય છે. તો ચાલો જાણીએ કે શું હોય છે આ નિયમો. કેદી દ્વારા કોઈ પણ પ્રકારની ફાઇલ પર સહી કરાવી શકાતી નથી. કોઈ પણ કેદી જેલમાં જાય પછી જેલ પ્રશાસનને 10 લોકોના નામ આપવાના હોય છે, જેમાંથી એક જેલમાં રહીને કેદીને ફોન કરી શકશે. જેલમાં એક સમયે માત્ર 3 જ લોકો મળવા આવી શકે છે. મીટિંગ દરમિયાન કેદી એક તરફ હોય છે અને મળવા આવનાર વ્યક્તિ બીજી તરફ. મુલાકાતનો સમય 9:30 વાગે શરૂ થાય છે અને 12:30 વાગે સમાપ્ત. અને આવી પરિસ્થિતિ વચ્ચે સીએમ માટે અંદર રહી અને સરકાર ચલાવવી થોડી અઘરી બને, કેમ કે જેલ ઓથોરિટીની મંજૂરી આમાં ખૂબ જ જરૂરી હોય છે. એટલું જ નહીં, જેલમાં રહીને તે ન તો કોઈ નેતા સાથે મુલાકાત કરી શકે છે અને ના તો તે પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે. અને કેટલીક એવી ફાઇલો પણ હોય છે જેમાં સીએમના સિગ્નેચર જરૂરી હોય છે, પરંતુ જેલમાં રહીને તે સિગ્નેચર નથી કરી શકતા. ભારતીય બંધારણ મુજબ દેશમાં માત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને તેમના કાર્યકાળના અંત સુધી સિવિલ અને ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવે છે, પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રીને આ છૂટ નથી મળતી. તો ચાલો કાયદાકીય રીતે આને સમજીએ. બંધારણના અનુચ્છેદ 361 મુજબ ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ તેમની સત્તાવાર ફરજ નિભાવતી વખતે કરવામાં આવેલા કોઈ પણ કાર્ય માટે કોઈ પણ અદાલતને જવાબદાર નથી, પણ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આ કાયદાકીય છૂટ નથી મળતી. એટલે કે જો કોઈ કેસમાં મુખ્યમંત્રી કે વડાપ્રધાન આરોપી સાબિત થાય છે તો તેમની ધરપકડ થઈ શકે છે, અને જો ત્યારબાદ તે દોષિત સાબિત થાય છે ત્યારબાદ જ તેમને પદ પરથી હટાવી શકાય છે. આ સિવાય જો કોઈ સરકારી અધિકારી જેલમાં જાય છે તો તેને સસ્પેન્ડ કરવાનો કાયદો છે, પરંતુ રાજકારણી પર કોઈ કાયદાકીય પ્રતિબંધ નથી. તો આવા જ વધુ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો અમારી સાથે, કેમ કે આ છે કાયદાની વાત.